ફરી એક વખત જીવનની વાતમાં હું છું તમારો મિત્ર વનરાજસિંહ ચાવડા। આજે ફરીથી એક જીવનમાં ઉપયોગી થાય એવી સરસ મજાની વાત લઈને આવ્યો છું અને વાત છે આચરણ સાથેની। એવું કહેવાય છે કે આચરણ છે ને એ જ વ્યક્તિનું શ્રેષ્ઠ આભૂષણ છે। આચરણ એ જ વ્યક્તિની શ્રેષ્ઠ મૂડી છે અને એવું જે આચરણ છે એ આચરણ એ શીખવે છે આપણને આપણા ભારતના સંતો। અને એવા જ એક ભારતીય સંત, મહાન સંત જેનું નામ છે સંત જ્ઞાનેશ્વર, જે મહારાષ્ટ્રના હતા। અને આવા આ સંત જ્ઞાનેશ્વરના આશ્રમમાં એક દિવસ એક સ્ત્રી આવી અને જ્યારે એ સ્ત્રી આવી ત્યારે તેની સાથે એક નાનકડું 8-10 વર્ષનું બાળક પણ હતું। સ્ત્રીએ આવી અને સંત જ્ઞાનેશ્વરના ચરણમાં વંદન કર્યા। તેને પોતાના બાળકને પણ કહ્યું કે સંત મહાત્માના ચરણમાં વંદન કર, અને બાળક પણ સંત મહાત્માના ચરણમાં વંદન કરી અને બાજુમાં બેસી ગયું। થોડી વાર રહી અને સ્ત્રીએ કહ્યું કે સંત મહાત્મા, મારું જે આ બાળક છે એ ગોળ બહુ ખાય છે, એથી તમે એને થોડો એવો બોધ કે ઉપદેશ આપો ને, જેથી એ ગોળ ખાવાનું બંધ કરે। સંત જ્ઞાનેશ્વર વિચારમાં પડ્યા। થોડી વાર વિચાર કરી અને પહેલી સ્ત્રીને કહ્યું કે બહેન, આપ 1 અઠવાડિયા પછી ફરીથી અહીંયા આશ્રમમાં મારી પાસે આવજો। સ્ત્રીને આશ્ચર્ય થયું કે કેમ આજે આ સંત મહાત્માએ કંઈ નહીં કહ્યું હોય? કંઈ નહીં। એના મનમાં ઉઠેલા પ્રશ્ન સાથે સ્ત્રી પોતાના ઘરે પાછી ગઈ। સમયને વીતતા ક્યાં વાર લાગે છે? અને અઠવાડિયું વીતી ગયું અને જેવો અઠવાડિયાનો સમય વીત્યો અને ફરીથી એ સ્ત્રી પોતાના બાળક સાથે ફરી આશ્રમમાં આવી। જેવી આશ્રમમાં આવી અને પોતાના બાળકે સંતના ચરણમાં વંદન કર્યું, સંતે વહાલ સાથે બાળકને પોતાની પાસે બેસાડ્યું। પોતાની પાસે બેસાડી અને વહાલથી સંત જ્ઞાનેશ્વરે એ બાળકને કહ્યું કે જો બેટા, ગોળ ન ખવાય, હવેથી તું ગોળ ન ખાતો। અને પ્રેમ સાથે એ બાળકના મસ્તક ઉપર સંત જ્ઞાનેશ્વરે હાથ ફેરવ્યો। બસ આટલું કહ્યા પછી સંત ચૂપ થઈ ગયા। પણ સ્ત્રીના મનની અંદર એક પ્રશ્ન સતત ગુઘવતો હતો કે કેમ સંત મહાત્માએ અમે તે દિવસે અઠવાડિયા પહેલા આવ્યા ત્યારે ન કહ્યું, અને આજે આ જ વાત કહેવાની હતી તો તે દિવસે કેમ ન કહી? અને આ જે વાત થઈ એ વાત સાથે એના મનમાં ઊભો થયેલો પ્રશ્ન એનાથી રહેવાયું નહીં, પણ એને સંતને પૂછ્યો કે હે મહાત્મા, અમે અઠવાડિયા પહેલા આવ્યા હતા તો ત્યારે તમે આ વાત કેમ ન કરી? ભારતીય સંત એ જ્ઞાનેશ્વરે ખૂબ સરસ ઉત્તર આપ્યો કે બહેન, અઠવાડિયા પહેલા હું ગોળ ખાતો હતો અને જ્યાં સુધી હું ગોળ ખાવાનું બંધ ન કરું ત્યાં સુધી હું બીજા કોઈને ગોળ ન ખાવા વિશેની ક્યારેય સલાહ આપી ન શકું। અને એટલે મેં આ 1 અઠવાડિયામાં પ્રયત્ન કરી જોયો કે શું હું ગોળ ખાધા વગર રહી શકીશ, અને મેં પ્રયત્ન કર્યો, મેં ગોળ ખાવાનું બંધ કર્યું અને મને પણ ગોળ ખાધા વગર અઠવાડિયા સુધી એક રહેવાની તપશ્ચર્યા થઈ। પછી હું આ બાળક તમારું જે છે ને એને એ બાબતનું આચરણ કરવાનું હું કહી શકું, કારણ કે જો હું આચરું ને તો હું બીજાને કહી શકું। આ છે આપણા ભારતના સંત, એટલે કે હંમેશા જીવનની અંદર પહેલા આપણે આચરણ કરીએ અને એ આચરણ થકી દુનિયાને એ તરફ વાળવાનો આપણે પ્રયત્ન કરીએ। તો આ આચરણ છે ને એ જ શ્રેષ્ઠ વ્યક્તિનું વ્યક્તિત્વ છે, એ જ શ્રેષ્ઠ વ્યક્તિની છાપ છે। આવી છાપ બનાવવા માટે થઈ અને હંમેશા જીવનમાં ઉજળું જીવતર જીવીએ એ સૌથી મહત્વની વસ્તુ છે। ફરી મળીશું આવા જ વિડીયો સાથે જીવનની વાતો YouTube ચેનલ પર।